વેલકમ ટુ ફૂડી ફીસ્ટ. આજે આપણે શીખીશું વેજીટેબલ, પ્રોટીન અને વિટામિનયુક્ત એવા હેલ્ધી ફણગાવેલા મગની રેસીપી, જે તમારા વેટ લોસ માટે બહુ જ હેલ્ધી છે. તો આજે આપણે શીખીશું ફણગાવેલા મગની રેસીપી. પ્રોટીન અને વિટામિનયુક્ત ફણગાવેલા મગની રેસીપી, જે તમે બ્રેકફાસ્ટમાં અને બાળકોના લંચમાં આપી શકો છો. તો આજે આપણે ફણગાવેલા મગની રેસીપી જોઈશું, જે તમે મેગ્નેશિયમ અને વિટામિનયુક્ત છે. તો ચલો આપણે શીખીએ મસાલા મગની રેસીપી, અને જે વેજીટેબલથી ભરપૂર છે અને વેટ લોસ માટે પણ સારું છે. તો આપણે મસાલા મગ બનાવવા માટે એક કઢાઈ લીધી છે. તેની અંદર આપણે થોડુંક જ ઓઇલ લઈશું, કેમ કે આ આપણે બિલકુલ લેસ ઓઇલમાં બનાવવાના છીએ. તો તેલ થોડું ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે જીરું નાખીશું, થોડી વરિયાળી નાખીશું અને હિંગ નાખીશું. હવે આપણે તેની અંદર લસણ અને મરચાંને નાખી દઈશું. અને આને સાંતળી લઈશું. હવે તેની અંદર આપણે કટ કરેલી ડુંગળીને એડ કરી દઈશું અને આને પણ આપણે સાંતળી લઈશું. ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી આપણે આને સાંતળી લઈશું. તો હવે આપણી ડુંગળી સંતળાઈ ગઈ છે. હવે આપણે તેની અંદર ટામેટાને નાખી દઈશું. તો આપણા ટામેટા પોચા થઈ ગયા છે. હવે આપણે તેની અંદર ફણગાવેલા મગને નાખી દઈશું. હવે તેની અંદર આપણે લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠુંને એડ કરી દઈશું. હવે આપણે આની અંદર ચાટ મસાલો એડ કરી દઈશું અને ખાંડ એડ કરી દઈશું અને આને મિક્સ કરી લઈશું. હવે આપણે આની અંદર થોડુંક પાણી એડ કરી દઈશું અને આને 5 મિનિટ માટે ચડવા દઈશું. તો આપણા મગ ચડી ગયા છે. હવે આપણે આની અંદર છીણેલી કાચી કેરીને એડ કરી દઈશું, જેનાથી આપણા ફણગાવેલા મગનો સ્વાદ સરસ આવશે. હવે આપણે આની અંદર લીંબુને એડ કરી દઈશું અને આને મિક્સ કરી લઈશું. હવે આપણે આની અંદર ડાળીઓ સાથેની જ કોથમીર એડ કરી છે અને આને મિક્સ કરી લઈશું. તો આપણા મસાલા મગ રેડી છે. હવે આપણે આને સર્વ કરી લઈશું. તો રેડી છે આપણા વેજીટેબલ અને પ્રોટીનયુક્ત એવા ફણગાવેલા મગ. આ તમારા વેટ લોસ માટે પણ બહુ જ સારા છે. જો તમને અમારી આજની આ રેસીપી હેલ્ધી લાગી હોય અને સ્વાદિષ્ટ હોય, તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.